નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કપૂર વિશે. ચલો જોઈએ કે આ સાવ સામાન્ય દેખાતી વસ્તુ આપણા પાક માટે કેટલી અસામાન્ય રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો આજની ચર્ચામાં આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલા કપૂર એક જાદુઈ ઉપાય કેમ છે એ સમજીશું. પછી એ જીવાત અને ફંગસને કેવી રીતે દૂર રાખે છે એ જોઈશું. એનાથી જમીનને શું ફાયદો થાય છે એ પણ જાણીશું. અને હા, એને વાપરતી વખતે કઈ સાવચેતીઓ રાખવી અને છેલ્લે આ બધાના મુખ્ય ફાયદા શું છે એના પર એક નજર નાખીશું. તો ચાલો તૈયાર થઈ જાઓ. તો આપણો પહેલો મુદ્દો છે કપૂર, એક જાદુઈ ઉપાય. ચાલો એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ કે પૂજામાં વપરાતું આ કપૂર આપણા ખેતરો માટે કેવી રીતે વરદાન બની શકે છે. મને ખબર છે, દરેક ખેડૂત મિત્રના મનમાં આ સવાલ તો હોય જ છે, ખરું ને? કે ભાઈ, આ મોંઘી દવાઓનો કોઈ સસ્તો અને સાવ કુદરતી વિકલ્પ મળે તો કેવું સારું. તો જવાબ છે હા, બિલકુલ છે, અને એ પણ આપણા ઘરમાં જ મોજૂદ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે કપૂર કોઈ કેમિકલ નથી, એ તો સીધું આપણને પ્રકૃતિમાંથી, ઝાડમાંથી મળે છે. અને એની અંદર કુદરતી રીતે જ એવા ગુણ છે, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ, જે એને ખેતી માટે એક સુપર પાવર બનાવે છે. ચાલો હવે આપણે સીધી કામની વાત પર આવીએ. આ કપૂરનો ઉપયોગ આપણે ખેતરમાં જીવાત અને ફંગસને કાબૂમાં કરવા માટે ખરેખર કરી કેવી રીતે શકીએ? ચાલો એની એકદમ સહેલી રીત જોઈએ. જુઓ, આ કેટલું સહેલું છે. કોઈ લાંબી પહોળી પ્રક્રિયા કરવાની જ નથી. બસ કપૂરની 2-3 ગોટી લેવાની, એને પાણીમાં બરાબર ઓગાળી દેવાની, એ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી દેવાનું, અને બસ થઈ ગયો તમારો ઓર્ગેનિક સ્પ્રે તૈયાર. આનાથી સહેલું બીજું શું હોઈ શકે, બરાબર ને? અને આનું પરિણામ શું મળશે? કપૂરની જે તીવ્ર સુગંધ છે ને, એ નાના નાના જીવજંતુઓ અને જીવાતોને બિલકુલ પસંદ નથી. એટલે મચ્છર હોય, કીડી મંકોડા હોય, એ બધા પાકથી દૂર જ રહે છે, અને આપણો પાક એકદમ સુરક્ષિત રહે છે. આ છે કુદરતની તાકાત. પણ વાત અહીં જ નથી અટકતી. જીવાત તો દૂર રહેશે, પણ ભેજવાળા વાતાવરણમાં જે ફંગસ એટલે કે ફૂગ લાગી જાય છે, એનું શું? તો ચિંતા ના કરો, કપૂર ત્યાં પણ આપણો સાથી બનશે. એનામાં રહેલા ગુણધર્મો ફૂગને વધતી અટકાવે છે અને એનો નાશ કરે છે, જેથી આપણા છોડ એકદમ તંદુરસ્ત રહે. અને હા, એક ખાસ વાત યાદ રાખજો, સારામાં સારા પરિણામ માટે નિયમિતતા ખૂબ જરૂરી છે. બસ અઠવાડિયામાં એકવાર આ સ્પ્રેનો છંટકાવ કરતા રહો, એટલે ફંગસને આવવાની તાક જ નહીં મળે. તમને જાણીને નવાઈ લાગશે કે કપૂરનો ફાયદો ફક્ત છોડના ઉપરના ભાગ પૂરતો સીમિત નથી. એની જાદુઈ અસર તો જમીનની અંદર સુધી પહોંચે છે. ચાલો જોઈએ કે એ આપણી જમીનને કેવી રીતે વધુ સારી બનાવે છે. આ 3 મુદ્દા બધું જ સમજાવી દે છે. કપૂર છે ને, એ જમીન માટે એક ફિલ્ટર જેવું કામ કરે છે. એ જમીનમાં રહેલા નુકસાનકારક જીવાણુઓને ઘટાડે છે, અને જે ફાયદાકારક બેક્ટેરિયા છે, જે પાક માટે સારા છે, એમને વધવામાં મદદ કરે છે. અને આનું સીધું પરિણામ એ આવે છે કે આપણી જમીનની ફળદ્રુપતા વધે છે. તો હવે આપણે કપૂરના આટલા બધા ફાયદા તો જાણી લીધા, પણ કોઈ પણ શક્તિશાળી વસ્તુનો ઉપયોગ કરતા પહેલા થોડી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો કેટલીક મહત્વની વાતો પર ધ્યાન આપીએ. આ નિયમ તો હંમેશા યાદ રાખવાનો છે. કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં. કપૂર ખૂબ જ શક્તિશાળી છે, એટલે જો તમે એનો જરૂર કરતાં વધુ ઉપયોગ કરશો તો એ છોડને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. એટલે માપસર જ ઉપયોગ કરવો. અને આ કેટલીક નાની પણ બહુ કામની ટિપ્સ છે. કપૂરને ક્યારેય સીધું ન વાપરવું, હંમેશા પાણીમાં ઓગાળીને જ વાપરવું. છંટકાવ સવારના કે સાંજના ઠંડા વાતાવરણમાં કરવો. જો વરસાદ આવવાનો હોય એવું લાગે તો છંટકાવ ટાળવો. અને સૌથી અગત્યનો, આખા ખેતરમાં છાંટતા પહેલા એક નાના એરિયામાં ટેસ્ટ કરી લેવો. તો ચાલો, આટલી બધી વાતચીત પછી આખી વાતનો સાર શું છે એના પર એક ફટાફટ નજર નાખી લઈએ. તો ટૂંકમાં કપૂર કેમ વાપરવું જોઈએ? કારણ કે એ જીવાત અને ફંગસને અસરકારક રીતે દૂર રાખે છે, એ જમીનની તંદુરસ્તી સુધારે છે, એ એક સંપૂર્ણપણે કુદરતી અને ઓર્ગેનિક ઉપાય છે, અને સૌથી મોટી વાત, એ ખિસ્સાને બિલકુલ ભારે પડતું નથી, એ એકદમ સસ્તું છે. તો હવે નિર્ણય તમારે લેવાનો છે. શું તમે આટલો સરળ, સસ્તો અને કુદરતી ઉપાય અપનાવીને તમારી ખેતીને વધુ સુરક્ષિત અને વધુ સમૃદ્ધ બનાવવા માંગો છો? આ વિશે જરૂરથી વિચારજો. મારી સાથે આ માહિતીસભર સફરમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.